અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈને સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે। 5 મેના અમિત ખૂંટે આત્મહત્યા કરી હતી। એમના પર ગંભીર આરોપ જે છે તે લગાડવામાં આવ્યા હતા। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષે એ દલીલ થઈ હોવાની વિગતો અત્યારે મળી રહી છે। અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે એ સામે આવી રહ્યા છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજદીપસિંહ જાડેજાના આગોતરા પર હાઈકોર્ટમાં સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવી। સાથે સાથે એફએસએલ પુરાવામાં સુસાઇડ નોટ કે જે વાત કરવામાં આવે કે મૃતકે લખી હતી તેવી વાત વકીલે સરકારી વકીલ દ્વારા કરવામાં આવી। ચુકાદો અનામત રખાયો હોવાની વિગતો એ અત્યારે મળી રહી છે। 3 મેના રોજ યુવતીએ અમિત ખૂંટ સામે એ ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી હતી। ત્યારબાદ 5 મેના રોજ વહેલી સવારે રીબડા નજીક એક ખેતરમાં અમિત ખૂંટ નામના વ્યક્તિની લાશ મળી આવે છે કે જેમણે સુસાઇડ કરી હોવાની વિગતો અને સાથે જ એક સુસાઇડ નોટ મળી હતી જેની અંદર કહી શકાય કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા આ બંનેના નામ લખવામાં આવ્યા હતા। જો કે એ બાદ જે અમિત ખૂંટ છે તેના ભાઈ એમણે ફરિયાદ દાખલ કરી હતી અને એવું એમના રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજાના સામે એમણે ફરિયાદ દાખલ કરી હતી।